હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? સ્વાગત છે તમારું યસ પ્રજાપતિના વ્લોગ્સમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ જોબ ફાઇન્ડ કરવા. આઉટલેટ જોઉં છું, મોલ અહીંયા નાયગ્રા આઉટલેટ. આઈ થિંક તમે લાસ્ટ વિડીયોમાં જોયો હશે આઉટલેટ કેવું છે ને. હું એ બી બતાવીશ આઉટલેટનું. અને અત્યારે શું કે મારે રેઝ્યુમે લેવાના જ પ્રિન્ટ કરાવવાનું છે. બની તો ગયું છે, બટ મારે એની ઝેરોક્સ કોપી કઢાવવાની, તો એ કઢાવીને પછી હું જઈશ ત્યાં આઉટલેટ મારી ફ્રેન્ડ સાથે. એટલે અમે બંને ત્યાં જોબ ફાઇન્ડ કરીશું, રેઝ્યુમે ડિસ્ટ્રીબ્યુટ કરી જોઈએ મળે કે નહીં. બીજી ત્યાં સુધી જોડાયેલા રહો વ્લોગ સાથે. હાલ તો બસ સ્ટેન્ડ જવું કે અહીંયા ટ્રાફિક બહુ, એટલે આખું આમ ગોળ ફરીને જવું પડશે. વચ્ચેથી રસ્તો પકડી જતા ને તો બી ચાલે, પણ હાલ હવે આમ ફરીને જવું પડશે. કંઈ નહીં, ત્યાં આગળ જ છે ને મારે તો આમ જોયું. કંઈ નહીં, હાલું નીકળવાનું તો ઘરેથી નીકળી ગયા, પણ વરસાદ ચાલુ થઈ ગયો અને અત્યારે હજુ બસ આવી નહીં. 10 મિનિટનો વેટિંગ અપ. 10 મિનિટ પહેલાં બેઠો, પણ હજુ પાછા બીજા 10 મિનિટ. ઓલરેડી આ સાઈડ જો આ સાઈડ આગળ ટ્રાફિક થઈ જાય છે. અત્યારે પાવ ખુલી ગયો, પણ આગળ કંઈ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે ને, પાછો ટ્રાફિક થઈ જાય છે. બી કંઈક 1/2 કિલોમીટર જેવો ટ્રાફિક છે. પાછું 5 મિનિટ લેટ થશે, પણ બી આગળ બેસી બસ આવી દાદી અમે નવરત છીએ. ટક 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 પર અવાજ થાય, આટા પડે. તો છે સાદા પત્તા વગર નીકળી ગયા છે. ખાધું નહીં, કંઈ નાસ્તો નહીં કર્યો, કંઈ ચા પાણી બી નહીં કર્યા, કંઈ જ નહીં. ગ્રોસરી લાવવાની રહી ગઈ હતી. દવા આજે આવીશ, કંઈ ફરીથી લેવા જવું પડશે. જોઈએ રસ્તામાં કંઈક જ્યુસ પી લઈશું. ટી મોટર્સમાં એક શું કહેવાય, જેમ આપણે ઇન્ડિયામાં ગલીએ પેલા હોય ને પાનના ગલ્લા મળી રહે ને, પાન પાર્લર, તો અહીંયા ગલીએ ટી મોટર્સની શું કહેવાય સ્ટોર જોવા મળે એમ. એ લોકો શું કરે કે કોફી છે ને બધું વેચે એમ. વન ટાઈપ ઓફ સ્ટારબક્સ જેવું, બટ શું કહેવાય આપણે ઇન્ડિયામાં સ્ટારબક્સ એવું કરે. અહીંયા એવું કંઈ નહીં. બધા મોસ્ટ ઓફ ટી મોટર્સમાં જ જાય, સ્ટારબક્સમાં ઓછા જાય એમ. કારણ કે ટી મોટર્સ અહીંયા બહુ ચાલે એમ. કહું જેમ પાનનો ગલ્લો નહીં ચાલતો આપણે ત્યાં ચાની કેટલી પાનનો ગલ્લો, બસ એવી રીતે અહીંયા ટી મોટર્સ ચાલે. ગમે ત્યાં ખોલી દો ખૂણા ખાચરા તો ટી મોટર્સ ચાલી જ જાય. એના જેવું ટી મોટર્સ વધારે ચાલે સ્ટારબક્સ કરતા. સ્ટારબક્સ ક્યાં ચાલે કે જ્યાં બર્ચક એરિયા હોય, જેમ કે નાયગ્રા સિટી ડાઉનટાઉન છે ને, ત્યાં પેલું મેં તમને બતાવ્યું બજાર ને બધું, ત્યાં સ્ટારબક્સ બહુ ચાલે એમ. ત્યાં ટી મોટર્સ વાળું છે નહીં, અને ત્યાં સ્ટારબક્સ વધારે ચાલે. વચ્ચે સ્ટારબક્સ વાળાની ખૂણામાં જ છે, એટલે ત્યાં સ્ટારબક્સ વાળાનું વધારે ચાલે. બાકી આવી રીતના તો અહીંયા ગમે ત્યાં ટી મોટર્સ ખુલી દો આરામથી ચાલે. આ સાઈડ આગળ એક બીજું ટી મોટર્સ નવું ખુલે છે, ત્યાં ઓપનિંગ ચાલુ થઈ. જોઈએ ઓનલાઈન ભરી દઈશું, મેળ પડી જાય તો પડી જાય. આમ નહીં તો આમ, ગમે તે રીતે જોઈએ. બાકી જો આગળ જવું આઉટલેટ જઈએ ને બતાવો. આ શું સારું ટ્રાફિક હતું અત્યારે મેં જોયું, એટલે જોશી છે ને ટ્રાફિક જામ થઈ ગયો. ગાડીઓ બધી સારી નીકળે, બધી 2 સીટર GT 1969 મોડેલ બી નીકળતા હોય ને પડ્યા હોય. બરફનું જામ છે, એવું થાય કે જીના હોય ના પેલી નહીં ના હોય સારા હોય. આ ગાડી માટે સારી હતું, ગાડી માટે સારી હતું. તો મિત્રો બેસી ગયા હાલ બસમાં, અને બસ આમ રિટર્ન કરીને આમ જશે. ગલત સ્ટેન્ડે ઊભા રહી ગયા હતા એક આ છોકરીના લીધે. એટલે અત્યારે ભાઈ મેં જોયું તો અહીંયાનું લોકેશન બતાવ્યું હતું. બસ ઉપડવા આવી અને 1 મિનિટ પહેલાં પહોંચી ગયા. અમે બેસી ગયા તો બ્લોગ ચાલુ કરવા દે. વાર બધા પીછે રહી ગયા. કંઈ નહીં, તો ચાલુ થઈ. બરફ એવું કંઈ છે નહીં, કારણ કે 2 દિવસથી બરફ નહીં પડતો, તે ઓગળી ગયો. નકર તો જો બરફ પડતો હોત તો ફ્રોઝન રહે. શું કેવું, રહે ને ફ્રોઝન? તે ના રહે.
બરફ 2 દિવસ પડતો હતો પણ બંધ થઈ ગયો બરફ પડવાનું એટલે ઓગળી ગયો એના કારણે બસ બીજું કઈ નહીં આવો આઉટલેટ જઈશું જવા જવામાં આના કારણે 1 કલાક લેટ થયું 2 કલાક જેવું અમારા કારણ કે બસ ચૂકી ગયા એટલે પછી 1 કલાક પછીની બસ હતી એટલે એના કારણે 1 કલાક લેટ થયો 2 કલાક 1 કલાક નહીં 2 કલાક લેટ થવાનું તાર લીધે બરાબર એટલે રહી આવો ટીમ હોટલ્સની કોફી પીવડાવશે બરાબર કઈ નહીં જોડાયેલો હવે બ્લોગ ડાયરેક્ટ ચાલુ થશે હા આઉટલેટે જઈશું ક્યાં ચાલુ થશે કઈ નહીં જો બસ સ્ટોપે ઉતરી ગયા હવે અહીંયાથી 1.5 કિલોમીટર ચાલતું જવાનું છે અને અહીંયા કોલેજનું શું છે નાયગ્રા કોલેજનું પેલું વાઇનરી છે ને રાઈટ આખું આ સાઈડનું અને આ કોલેજ છે આ સાઈડ અહીંયા પાછળ અને ત્યાં વાઇનરી છે વાઇન બનાવો વાઇન ગલચા ભાઈ કોલેજ વાળા છોકરાઓનો બધામાં અહીંયા નથી પીતા હશે લાગે કારણ કે ત્યાં બી લખેલું વાઇનરી સેન્ટર પ્લસ એજ્યુકેશન સેન્ટર એટલે ત્યાં મળતું હશે વાઇન હાલો ફટાફટ મોબાઈલ કોઈ જોશે કઈ નહીં આઉટલેટ જઈને વાત તો શું પેલું વાઇનરી હતું ને જો આખું એ આગળ જો સાઈડથી લઈને આવશે જો આ સનસેટ થાય છે કેવું લાગે મસ્ત ને એકદમ આ માગ લાગી હોય ને જગ્યા એવું લાગે બટ સનસેટ થાય છે હજુ અંધારું નહીં થયું પણ સનસેટ થાય કેટલો મસ્ત લાગે કોઈ કોમેન્ટમાં ના લગતા કે આગ લાગી ભાઈ આગ નહીં લાગી સનસેટ થાય બરાબર એટલે ખોટી વાતો ના કરતા ચલો આઉટલેટ આવી પાછળ આઉટલેટ આ મેગની પાછળ જો ત્યાં આગળ નામ લખેલું આઉટલેટ ઠંડી બહુ ચડી રહી है हाथ थथरी एवा ना बहुत ठंडी है हद नहीं क्यों मस्त તો કામ એવું લાગે ને આગ લાગે બટ ઇટ્સ સનસેટ છે ચલો અંદર જઈને બતાવું તમને જો પહોંચી ગયા ગાઈસ કારણ કે વચ્ચે ખાવા રોકાણ હતો એટલે મેકડીમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ને કોક પીધી બસ મારું અહીંયા આમ લેફ્ટ રાઈટ વિઝન જ બ્લોક થઈ ગયું છે તો જોવાનું રાખ સીધું જો તો બી બહુ યશ મને કેમ ડાઉટફુલ લાગે છે ઈટરી છે ઈટરી અહીંયા ઈટરથી આગળ જઈએ ને એટલે પેલી સાઈડ જઈશ ને તું એટલે આવશે આઉટલેટ હું આવેલો છું મને નહીં ખબર આ ત્રીજી વખત આવું હું અહીંયા બસ ખાલી બ્લોગ આખો હવે બનાવીશ એટલે અહીંયા હવે ફૂડ કોર્ટમાં અંદર એન્ટ્રી પડી ગઈ છે આપણી રોલા જામશે હવે રોલા કઈ સાઈડ જવાનું છે કઈ નહીં હવે જ આ બધા બધો ફૂડ કોર્ટ આખો જો સામે પેલી સાઈડ વાઇન શોપ બી છે રાઈટ શું વાઇન શોપ લાગે હા વિન્ટર હા જો કોઈને વાઇન લેવી હોય તો 2 વર્ષ પછી હું આવીશ કદાચ 2-3 વર્ષ પછી તેમાં કોમેન્ટ લખી દેજો જેને જેને જોતી હશે હું લેતો આવીશ કારણ કે કંઈક અમુક લિમિટ સુધી જ લાવવા મળે બહુ લાવવા નહીં મળતું કારણ કે ભાઈ બહુ લાલચ સારી નહીં એમ કે જેને પીવું હોય કારણ કે હું તો પીતો નહીં આ જે મારા ભાઈબંધો અમુકે પીતા હોય તો કોમેન્ટમાં કહી દેજો ભાઈ તમારે લાવવાની થાય તો હું લેતો આવીશ કારણ કે તો મને ખબર છે તમે જેટલા હો ભાઈ કોમેન્ટ નાખજો એટલે ખબર પડે શું કે ગેપમાં જવું સારા હોય શર્ટ સારા હોય ત્યાં
જો લાકોસ્ટ ગેપ ઉભા રહો, કેમેરો સાફ કરી દઉં એ ચોખ્ખું દેખાય. હાલ બતાવ. ગ્લોવ્સ સી બધે હાલ કેટલું છે? 109 40% ગણી તું કેટલું થાય? તું મેનેજમેન્ટ હા ને, હું થોડી 63 શું કરणार? અરે રે 60 હા 61 પણ પાછું પેલું લાગશે ને ટેક્સ હજુ. કંઈ નહીં ભાઈ, જો 40% ઓફ છે અને ગરમ કપડાં મળે અહીંયા બધા. તો એ જોઈએ હાલ, કારણ કે વિન્ટર ચાલુ થયો ને હવે, એટલે ગરમ કપડાં ને બધું મળે અહીંયા. એટલે બોയ്સનું નહીં આ સાઈડ, આ ગર્લ્સનો સેક્શન. આપણે લઠ્ઠાવાનું પેલી બાજુ લાગે. હા મળે કઈ નહીં, કરું બહાર કઈ નહીં, બધે ફરીએ જો. હા હિત, આને શું કહેવાય? હા બરાબર. લેવું હતા છે 50% ઓફ તો છે. પ્રાઇસ બહુ હારી જો. વી આર હાયરિંગ છે અહીંયા, બધે એપ્લાય કરી જ દેવાનું. આજે શીખવા ટેક્સી કરું. તો ગાઈસ અંધારું બહુ થઈ ગયું, બહુ બધે ફર્યા. તમે બતાવીને ઘણી 4 જગ્યાએ ફર્યા, 4 શોપ. કારણ કે અમારા હીરબુ નતા જોડે એટલે વાર લાગી. બધું કપડાં જોવા મને બધા ઈ ના કરે, તારા લીધે જ વાર લાગી. એટલે હવે બસની રાહ જોઈશું, બસ સ્ટેન્ડે પહોંચીશું. તો સાયકલ છે, સાયકલ હો પણ આ ચાલી ના એક ત્યાં જ ઊભી રહે બિચારી. શી અથડાઈશ નહીં તે જો ગાડી આવી. એટલે હવે ઘરે જ જઈએ, ક્યાંય જવાનો રસ્તો નહીં. હું તો બ્લેક ફ્રાઈડે દિવસે આવે ને ત્યારે કહીશ. બ્લેક ફ્રાઈડેનું હું તમને રસ બતાવીશ કેવો આવ્યો. આમાં બુને લઈ લીધું. ક્યાં જવાનું લી? તું રસ્તો બતાવી ભાઈ હરખો, લોચા ના મારતી, બીજું જ કંઈ નહીં. પાક્કું તો ને તો અહીંયા તો શું અંધારા મારું એટલું બધું ખબર નહીં પડતી કઈ સાઈડ બસ સ્ટેન્ડ. એટલે હવે કંઈક 10 મિનિટની અંદર જ છે બસ, બીજું તો કંઈ નહીં. બોલો અમારે કેવું ચાલે? શાંતિ હે ને બધાને? ના હોય તો કહેજો, મને $10 $10 મોકલી દેજો બધા. શાંતિ ના હોય ને તો હું આશીર્વાદ આપીશ. બરાબર સારું, ચલો અહીંયા બ્લોગ આપણો ખતમ થાય. હવે અહીંયા આપણે અહીંયા કહીએ ઘરે. જો વિડીયો સારો લાગે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, કારણ કે છેલ્લા 2 વિડીયોથી હું ભૂલી જાઉં છું વાત કહેવાનું, તો કોઈ કરતું નહીં. એટલે હવે ફરીથી કહું કે લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. અને બસ એ વસ્તુ કરો ને તો એ મારા માટે બહુ, પણ વધુમાં વધુ શેર કરો. મારે શું કરવાનું? લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો તમારા ફેમિલી મેમ્બર સાથે, ગમે તે સાથે કરો. ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર, ગમે તે રિલેટિવ્સ શેર કરો. એમને બી કહો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરે, એટલે એના જેવું. ડાયલોગ हाँ तुम एक की मदद 3 की मदद करना, और 3 को बोलो और 3 की तो તમે 3 જણને કહેજો સબસ્ક્રાઈબ કરીને, 3 જણને કહેજો બીજા 3 સબસ્ક્રાઈબ કરવા છે, બરાબર? એટલે એવી રીતે વધશે. બરાબર, અહીંયા આપણો વિડીયો. ટાટા, બાય બાય, ગુડ બાય, ગયા, જય શ્રી કૃષ્ણ.